નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કોમી એકતાના પ્રતીક વડોદરા શહેરના યાકુતપુરા સરસ્ય તળાવની સામે જોરાવર પીરની દરગાહ આવેલી છે. મગરિબની નમાઝ પછી સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી. આ સંદલ શરીફમાં મોટી સંખ્યામાં હિન્દુ, મુસ્લિમ અને પારસી ભાઈઓ ઉમટી પડ્યા હતા. અંતમાં બાવાશ્રીએ દુઆ કરી ભારત દેશમાં કોઈપણ જાતની આફત અને મુસીબત ન આવે અને ભારત દેશનું નામ સમગ્ર દુનિયામાં ઊંચું રહે તેવી દુઆ તેમણે કરી. સંદલ શરીફમાં આવનાર સૌનો બાવાજીએ આભાર માન્યો હતો. સજ્જાદ નશીન પીર સૈયદ સજ્જાદ હુસૈન બાબા સાહેબ, હઝરત સૈયદ વજાહત હુસૈન મૌદૂદ ચિશ્તી બાબા સાહેબ જોરાવર પીર દરગાહ શરીફ ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું. આજે હઝરત જોરાવર પીર વલી અલ્લાહ રહમતુલ્લાહ સાહેબનો ઉર્સ શરીફ સંદલ શરીફનો દિવસ છે, જે ઇસ્લામિક ચાંદ 16 સાબાન અને કાલે 17 સાબાન ઉર્સ શરીફ થશે અને આપનો ઉર્સ શરીફ મનાવવામાં આવશે. આજે અહીંયા દુનિયાભરથી બધા એમના પીર વલી હઝરત જોરાવર પીર વજાહત હુસૈન બાબા સાહેબના મુરીદો અને ચાહવાવાળો અને શ્રદ્ધાળુઓ જોરાવર પીર વલી અલ્લાહ સાહેબના આજે ખાસ આવે છે અને અહીંયા બરોડાના અને બધા કોમના અનુયાયીઓ અને ચાહવાવાળો હાજરી આપે છે, બાવાની દુઆ આશીર્વાદ લેવા આવે છે અને આ મેલો એમનો ભરાય છે અને એમની બધી દુઆઓ મન્નતો લઈને જે બી સાલમાં પૂરી થઈ છે બધા ચાહવાવાળાઓ આવે છે અને હાજરી આપે છે અને આજે દુઆ ગુજારિશ કરીએ છીએ દેશ દુનિયા માટે, કોમી એકતાની માટે, મોહબ્બત માટે. દેશ આગળ વધે, આપણો ભારત દેશનું નામ આગળ રહે અને સારા કામો થાય, ખુશાલી દેશમાં રહે, મોહબ્બત અને ભાઈચારો રહે. જે આ દરથી એકતાનો પેગામ છે તે બધા સુધી જાય અને દેશ આપણો આગળ વધે. દુઆ છે, આશીર્વાદ તમારા બધાને દુઆ છે.